આ તો ખબર નહીં ક્યાંથી દિવસ ઉગ્યો હતો। સવારમાં જ આપણી ગાડી થઈ ગઈ હતી ખરાબ, જેના કારણે આપણે કોલેજમાં પણ લેટ પડી ગયા હતા। તો આજની વ્લોગની શરૂઆત થઈ જાય સવાર ઉઠીને। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવાર ઉઠીને ફટાફટ હું જાઉં છું નાહવા માટે। એની પહેલા કરી લઉં છું ગરમ પાણી। નાઈ ધોઈને તમારો ભાઈ થઈ જાય એકદમ રેડી। તો આજ છે 22 ઓગસ્ટ 2025। એની સાથે ડેઈલી વ્લોગની વાત કરી લઉં તો એનો દિવસ થઈ જાય છે 13 અને ટોટલ વ્યૂની વાત કરી લઉં તો એ થઈ જાય છે ઓછામાં ઓછા 2 લાખ। તૈયાર થઈને પછી આવી જાઉં સવારનો નાસ્તો કરવા માટે। એની પછી વાગી જાય સવારના 7। એટલે હેલ્મેટ, બેગ ને ચાવી લઈને ફટાફટ હું આવી જાઉં છું નીચે। અને આજ મારે જવાનું હતું મારા મિત્રો સાથે, એ આવી જાય છે। એની પછી અમે વહી જાય છીએ બે કોલેજ જવા માટે। પણ રસ્તામાં જ એની ગાડી થઈ જાય છે ખરાબ, કેમ કે એનો ક્લચ વાયર તૂટી જાય છે, જેના કારણે ગાડી હાલી શકતી નથી। એની પછી હું મારી ગાડી લઈને આવું છું પાછો ઘરેથી। એની પછી બધા વહી જાય કોલેજ અને અમે પહોંચવી છીએ લેટ, જેના કારણે અમને મેડમ અંદર આવવા દેતા નથી। એટલે અમે ત્રણેય મિત્ર આવી જાય છીએ બીજા માળે આમ નામ એક લેક્ચર કાઢવા માટે। એની પછી બીજા લેક્ચરમાં પાછા વહી જાય છીએ નીચે, ક્લાસમાં બેસી જાય છીએ, ભણીને 3 લેક્ચર પૂરા કરવી છીએ અને ફટાફટ વહી આવી છીએ ગાડી રિપેર કરવા માટે। અને આણે કીધું અડધી કલાક થશે, પણ આ ભાઈ કાંઈ આવતા છે નહીં। પછી અમે વહી ગયા બીજી જગ્યાએ, ત્યાં રિપેર કરીને વહી આવ્યા ઘરે। બપોરનું ખાવાનું ખાધું, એની પછી વહી આવ્યા હું બહાર કે કામ કરવા માટે। એની પછી વાગી સાંજના 7 એટલે સાંજની પૂજા કરી। એની પછી મારી મમ્મી આજ ગરમ કરતી હતી મગ ગરમ થતા હતા અને આપણે ખાઈને ઉપર વહી આવ્યા ધાબા ઉપર। અને અહીંયા આવીને જોઉં છું એટલે આજ થોડુંક વાતાવરણ સારું હતું, વરસાદ આજ બહુ ઓછો આવતો હતો એટલે વાંધો હતો નહીં। પછી આપણે એડિટ કરવી છે થોડાક વિડીયો અને થોડાક વિડીયો શૂટ કરવી છે। એની પછી વહી આવું છું ફટાફટ નીચે જ આવતા આજનું ખાવાનું હતું મારા આંટીના ઘરે, જેમાં આજ હતા ગબગોટા ખાઈ લેવી છે। એની પછી મારી બે બેનું કહે છે કે તું બનાવ, એટલે હું શીખું છું ગબગોટા બનાવતા, હું ગબગોટા બનાવું છું, બે બેનું ખાય છે। એની પછી આપણે વહી આવીએ છીએ ફટાફટ નીચે અને વાગી જાય સાંજના 10 અને સુવાનો આપણો ટાઈમ થઈ જાય છે। અને આજની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી। જો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો। એની જ સાથે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો, જેનું નામ લખીને આવે છે। તો ગુડ નાઇટ।